તો મિત્રો આપણે આવી ગયા છે જેતપુર મામલતદાર કચેરીની સામે ગલીમાં જય ભગવતી વડાપાઉં આવેલું છે જેતપુરની અંદર. તમે જોઈ રહ્યા છો આપણી સામે પટ્ટી ભજીયા ફ્રાય થઈ રહ્યા છે અને બેસ્ટ અને સારામાં સારા પટ્ટી ભજીયા બનાવે છે અને અનલિમિટેડ પટ્ટી ભજીયા સાથે આપવામાં આવે છે અને વડા પણ સાથે ફ્રાય થઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો અને અહીંયા હવે વડું પણ ફ્રાય થઈ રહ્યું છે અને મરચાં ફ્રાય થઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો અને સારા અને બેસ્ટ અને બિલકુલ વ્યાજબી ભાવથી 25 રૂપિયામાં વડાપાઉં અને અનલિમિટેડ મરચાં સાથે આપવામાં આવે છે. તો તમે જોઈ રહ્યા છો આપણી સામે જ ફ્રાય થઈ રહ્યા છે અને શુદ્ધ અને બેસ્ટ વસ્તુ બનાવવામાં આવે છે. આ કમ્પ્લીટ થઈ ગયા છે આપણા માટે પટ્ટી ભજીયા. અને હવે તમે જોઈ રહ્યા છો તવા ઉપર બટર ભરપૂર નાખી દેવામાં આવ્યું છે, માથે લાલ ચટણી લસણવાળી નાખે છે અને હવે વડાને તેમાં ફ્રાય કરે છે. તમે જોઈ રહ્યા છો અને પાછું પણ બટર નાખવામાં આવે છે અને બટરમાં ભરપૂર શેકવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો અને આપણી સામે જ બિલકુલ બની રહ્યું છે આપણા માટે વડાપાઉં. અને હવે તમે જોઈ રહ્યા છો બટરથી લથપથ કરી દેવામાં આવ્યું છે વડું અને કેટલું ટેસ્ટી હશે તમે પણ વિચારતા હશો, પણ આપણે પણ આપણા મિત્રોને ટેસ્ટ જણાવશું. તો તમે જોઈ રહ્યા છો હવે તેમની અંદર બિલકુલ વડું આવી રહ્યું છે અને વડું પેક કરી દેવામાં આવ્યું છે અને ફરી પાછું બટર નાખીને તેમને શેકવામાં આવશે. તમે જોઈ રહ્યા છો બટરથી ભરપૂર માત્ર 25 રૂપિયામાં વડાપાઉં. તો આપણા માટે કમ્પ્લીટ થઈ ગયું છે વડાપાઉં છે, લાલ ચટણી છે અને ગ્રીન ચટણી પણ છે અને અનલિમિટેડ મરચાં છે. તો આપણે આપણા મિત્રોને ટેસ્ટ જણાવશું ખરેખર ટેસ્ટ કેવો છે. તો તમે પણ જોઈ રહ્યા છો અને પટ્ટી ભજીયા કેટલા બધા અનલિમિટેડ આપવામાં આવે છે અને તમે જોઈ રહ્યા છો હવે આપણે એક બાઇટ ટેસ્ટ કરશું કેવું છે ખરેખર. અને સાથે મરચાં પણ તમે જોઈ રહ્યા છો લોટવાળા પટ્ટીના અને તે પણ ટેસ્ટી છે. તો આપણે આપણા મિત્રોને બિલકુલ ટેસ્ટ જણાવશું કે ખરેખર ટેસ્ટ કેવો છે. તો આજનો ટેસ્ટ મને બેસ્ટ અને સારામાં સારો લાગ્યો છે. તો મારી સાથે આવી જાઓ જય ભગવતી વડાપાઉંની અંદર અને મામલતદાર કચેરી જેતપુરમાં આવેલું છે, મામલતદાર કચેરીની સામે જુનાગઢ રોડ. તો આવી જાઓ, આજનું વડાપાઉં બેસ્ટ અને સારામાં સારું છે. તો બસ એ જ કહેવા માગું છું કે વધારે સપોર્ટ કરો ભાઈને અને એમના બિઝનેસને આગળ વધારો. થેન્ક યુ.